નમસ્કાર દર્શક મિત્રો, આયોજક પીસક તનું હાર્દિક સ્વાગત છે। હું છું અમૃતે જાની મકવાના। સંસ્તો કરતા પહેલા નજર કરતા મુખ્ય સમાચાર પર। ભરૂચ જિલ્લાના વિવિધ ગામોના અસરગ્રસ્ત ખેડૂતોએ મોટી સંખ્યામાં એકત્ર થઈ ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। ખેડૂતોએ પડતર માંગણીને લઈ મેદાનમાં ઉતર્યા। ભરૂચમાં સ્કૂલની હોસ્ટેલમાં વિદ્યાર્થીની સાથે ફર્નિચરવાળાએ લગ્નની લાલચે ધમકી આપી હોવાના આક્ષેપ। દિવાલ ઉપર મોબાઈલ નંબર લખી 1 વર્ષથી પરિચયમાં હોવાના એફઆઈઆરમાં આક્ષેપ। ભરૂચ તાલુકાના કવિટા ગામે સભ્ય સામે તાલિબાની સજા સામે વિવાદ ઉભો થયો। સોશિયલ મીડિયા ઉપર વિડીયો વાયરલ થયા બાદ સામે પક્ષે પત્રકાર પરિષદ સંબોધવી પડી। ભરૂચ સિવિલ હોસ્પિટલના ગેટ નજીક 1 નંબર વાળી ગાડી શંકાના દાયરામાં પોલીસે તપાસ શરૂ કરી। જો કે નંબર પ્લેટ અન્ય વાહનની હોવાનું સામે આવતા ગુનો દાખલ। ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકની શાખામાંથી એક નકલી બેંક એકાઉન્ટ મળી આવતા મોટી સફળતા મળી। અનેક બેંકોમાં 40 થી વધુ નકલી બેંક એકાઉન્ટ એટલે કે ફ્રોડ હોવાના સામે આવ્યા। આમોદ તાલુકાના આછોદ ગામે ખેડૂત આગેવાન જયેશ પટેલની અધ્યક્ષતામાં ખેડૂતોને એક મહત્વની બેઠક યોજાઈ હતી। ખેડૂતોએ આ કામગીરીનો ભારે વિરોધ નોંધાવ્યો છે અને ટાવર ઊભા થવાથી ખેતીની જમીનને નુકસાન પહોંચે તેમજ ખેડૂતોને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે। આ મુદ્દે વિસ્તારના મોટી સંખ્યામાં ખેડૂતો બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા। બેઠક દરમિયાન ખેડૂતોના હિતોને ધ્યાનમાં રાખીને યોગ્ય વળતર અને ખેડૂતોની સંમતિ વગર કોઈ કામગીરી ન કરવા અંગે માંગ કરવામાં આવી હતી। તમામ ખેડૂતો એક મંચ ઉપર આવતા જ આંદોલનનું રણસિંગો ફૂંકાય તેવા એંધાણો પણ વર્તાઈ રહ્યા છે। ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસકર્મી પોતે ફરિયાદી બની ગુનો દાખલ કર્યો છે, જેમાં તેઓએ આક્ષેપ કર્યો છે કે રાત્રિ દરમિયાન 11 વાગ્યાના અરસામાં સિવિલ હોસ્પિટલ રોડ ઉપર તપાસમાં હતા ત્યારે એક સફેદ કલરની મારુતિ સુઝુકી કંપનીની ઇકો એમ્બ્યુલન્સ પડેલ, જેને આગળ પાછળની નંબર પ્લેટ જોતા પાછળ કોઈ જ નંબર પ્લેટ ન હતી। આગળ નંબર પ્લેટ જોતા GJ16 AV 4482નો નંબર હોય અને આ એમ્બ્યુલન્સ નજીક એક ઈસમ ઊભેલો હોય તેનું નામ પૂછતા પોતે મોહમ્મદ તારીક અલ્તાફ પઠાણ ઉંમર વર્ષ 27 રહે સરવળ પાર્ક સોસાયટી જંબુસર બાયપાસ રોડ ભરૂચનો હોવાનું અને આ બાબતે આરસી બુકની માંગણી કરતા તપાસમાં પ્રાઇવેટ પાર્સિંગ હોય અને એમ્બ્યુલન્સમાં કોમર્શિયલ પાર્સિંગ જરૂરી હોય, જેને પાર્સિંગ કરાવવામાં રૂપિયા 30,000 જેટલો અને આરટીઓનો વીમો સાથેનો ખર્ચ થતો હોય, જેના કારણે તેણે અન્ય ગાડીની નંબર પ્લેટ લગાવીને ગાડી ચલાવતો હોવાનું સામે આવતા 3 લાખની ગાડી સાથે ચાલક સામે ધરપકડ કરી ગુનો દાખલ કરી દીધો છે। કસક અને પોદાર લિટલ માઓસ્ટ્રોઝ જાડેશ્વર દ્વારા સંયુક્ત રીતે નર્મદા ગાર્ડન ખાતે નીલકંઠેશ્વર મહાદેવ મંદિર નજીક પવિત્ર નર્મદા નદીના કિનારે ભવ્ય યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, વાલીઓ, તેમના પરિવારજનો, મિત્રો તેમજ સ્થાનિક નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। કાર્યક્રમ માટે સફેદ ટી-શર્ટ અને કાળા ટ્રેક પેન્ટની થીમ રાખવામાં આવી હતી, જે શાંતિ, શિસ્ત અને એકતાનું પ્રતીક પણ બની રહી હતી। યોગ સત્રનું માર્ગદર્શન યોગ ટ્રેનર શ્રીમતી જ્યોત્સનાબેન ખન્ના બિયાણીયા દ્વારા આપવામાં આવ્યું હતું અને મોટા પ્રમાણમાં લોકોએ યોગ કર્યા હતા। ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં પોલીસકર્મી એએસઆઈ પોતે ફરિયાદી બન્યા છે। પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે તેઓ પોતે ફરજ ઉપર હતા તે દરમિયાન માહિતી મળી હતી કે ભરૂચના મોના પાર્ક સોસાયટીમાં રહેતા એજાજ ઉર્ફે રોનક અલ્તાફ ખાન પઠાણના મોબાઈલ નંબરનો અલગ અલગ વ્યક્તિઓના નામે બેંક એકાઉન્ટ ખોલાવી તેમાં સાયબર ક્રાઇમના નાણાંની હેરાફેરી કરતો હોવાની બાતમીના આધારે તેને પોલીસ મથકે બોલાવી પૂછપરછ કરતા અને તેની પાસે રહેલા મોબાઈલમાં તપાસ કરવામાં આવતા ફોનમાંથી અલગ અલગ ફોટોગ્રાફ ચેક કરતા તે ફોટોગ્રાફમાં અલગ અલગ બેંક એકાઉન્ટની વિગતો, સિમ કાર્ડની વિગતો, ફોનમાંથી મળી આવતા અલગ અલગ બેંક એકાઉન્ટની માહિતી મેળવતા એકાઉન્ટ તેણે જાતે જ બેંક એકાઉન્ટ હોલ્ડરને પોતાનું નામ રોનક તરીકે આપી રૂપિયા 10,000ની લાલચ આપી તેઓએ એક અલગથી મોબાઈલ નંબર આપી તેઓનું બેંક એકાઉન્ટ ખોલાવી પોતાના નાણાકીય આર્થિક લાભ મેળવવા માટે ભાડેથી બેંક એકાઉન્ટ મેળવતો હોવાનું ખુલતા તે પૈકી ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંક કોઓપરેટિવ લિમિટેડ લલ્લુભાઈ ચકલા વિસ્તારની શાખામાં ભરૂચના એક બેંક એકાઉન્ટની તપાસ કરવામાં આવતા મ્યુલ હન્ટ બેંક એકાઉન્ટના ધારક વપરાશકર્તા અંગે મોબાઈલ ડિટેલ સામે આવતા આ એકાઉન્ટ એજાજ ઉર્ફે અલ્તાફ ખાન ઉર્ફે રોનક પઠાણ નાઓની ચોક્કસ હકીકત જણાઈ આવેલ।
અલગ અલગ મોબાઈલ નંબર સાથે લિંક કરેલા હોય અને મહારાષ્ટ્ર તથા ગુજરાતના બેંક એકાઉન્ટો હોય, જેને લઈને પોલીસે તપાસ કરી છે. જેના કારણે ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકમાંથી એક એકાઉન્ટ, તદ ઉપરાંત અલગ અલગ એટલે કે ભરૂચની વિવિધ બેંકમાં ભરૂચની સ્ટેટ બેંક, બેંક ઓફ બરોડા, ઇન્ડિયન બેંક, HDFC બેંક સહિત બેંકોની મ્યુલ હન્ટ કૌભાંડ ઝડપાઈ જતા લાખોનું કૌભાંડ ચલાવતી ત્રિપુટી સામે ગુનો દાખલ કરાયો છે. સાયબર ક્રાઇમ પોલીસે સાયબર ફ્રોડ એઝાઝ ઉર્ફે રોનક અલ્તાફ ખાન પઠાણ રહે મોના પાર્ક, મકાન નંબર 14, બાયપાસ રોડ, ભરૂચ તથા અફાન ઉસ્માન કાની રહે મદીના પાર્ક, શેરપુરા રોડ, ભરૂચ તથા ઓનિસ ઉસ્માન પઠાણ રહે મદીના પાર્ક નાઓ સામે સાયબર એક્ટ, છેતરપિંડી તથા ખોટા નામો ધારણ કરવા બદલ ગંભીર પ્રકારનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. સર, ભરૂચની ડિસ્ટ્રિક્ટ બેંકની જે ચકલાની શાખા છે એમાંથી નકલી 40 એકાઉન્ટ પકડાયા છે, શું કહેશો? મારી પાસે સાયબર ક્રાઇમના અધિકારીગણ, પોલીસ તંત્ર આવીને તપાસ કરી છે. લોક પણ કરી દેવામાં આવ્યા છે. આવા કોઈ પણ વ્યક્તિ હોય તે લોકોને છોડવામાં નહીં આવે. આ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને સાયબર ક્રાઇમ ખૂબ ટેલેન્ટથી કામ કરી રહેલી છે અને જે કોઈ કરેલું હશે બેંક પણ એને પૂરો સહયોગ આપશે. સાહેબ, ભરૂચમાં કેટલી શાખાઓ છે જિલ્લામાં આપણી ડિસ્ટ્રિક્ટ બેંકની? મારી 50 શાખાઓ છે ભરૂચ જિલ્લા, નર્મદા જિલ્લા થઈને. અને એમાંથી કોઈ આવી શાખામાંથી જો આવું નીકળશે તો? કોઈ પણ હોય, ખોટું કરનારને સરકાર ચલાવતી નથી અને પોલીસ તંત્ર સજાગ છે. ભરૂચ જિલ્લાના વિવિધ ગામોના અસરગ્રસ્ત ખેડૂતો આજે મોટી સંખ્યામાં ભરૂચ કલેક્ટર કચેરી ખાતે એકત્ર થયા હતા અને પાવર ગ્રીડ ટ્રાન્સમિશન લાઇન પ્રોજેક્ટ હેઠળ જમીન સંપાદન અને વળતર પ્રક્રિયા સામે વિરોધ વ્યક્ત કરી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. ખેડૂતો દ્વારા યોગ્ય મૂલ્યાંકન, પારદર્શક પ્રક્રિયા અને ન્યાયસંગત વળતરની માંગ ઉઠાવવામાં આવી હતી. આવેદનપત્રમાં આક્ષેપ કર્યો હતો કે અનેક ખેડૂતોને કાયદેસરની નોટિસ સમયસર મળી ન હોવાથી તેઓ સુનાવણીમાં પોતાને પક્ષ રજૂ કરી શક્યા ન હતા. ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકારની માર્ગદર્શિકાઓ હોવા છતાં વિવિધ જિલ્લાઓમાં વળતર માટે અલગ અલગ ધોરણો અપનાવવામાં આવતા ખેડૂતો સાથે અસમાનતા થતી હોવાના પણ મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા છે. ભરૂચ જિલ્લા પંચાયતની નબીપુર બેઠક ઉપરથી ચૂંટાયેલા યતીન પટેલે ભરૂચમાં પત્રકાર પરિષદ સંબોધી હતી અને કહ્યું હતું કે કવિઠા ગામના જે વિડીયો મીટિંગના વાયરલ થયા છે તેમાં એક સભ્ય મયુરસિંહ રાજ વિકાસના કામમાં અડચણરૂપ બને છે અને તેમને ડેપ્યુટી સર્વન્ટ ન બનાવ્યા હોય, જેના કારણે અને આખું ગામ તેમનાથી ત્રાહિમામ પુકારી ઉઠ્યું હોય, જેથી કવિઠા ગામે યોજાયેલી એક મીટિંગમાં મયુરસિંહ રાજને તેના પરિવાર સાથે ગામ બહાર કરવા અને તેમને માળખાકીય સુવિધા બંધ કરવા અંગે જે વિડીયો વાયરલ થયા છે તે વિડીયો સાચા છે, પરંતુ માત્ર મીટિંગમાં વાત મુકાઈ છે. આવી કોઈ ગામ બહાર કરવા અંગે ઠરાવ કરાયો નથી, પરંતુ ખોટી રીતે વિડીયો વાયરલ કરી મયુરસિંહ રાજને દુખે છે પેટ અને કૂટે છે માથું. સાચા અર્થમાં તેઓએ ગામના ડેપ્યુટી સરપંચ ન બનાવ્યા હોવાના કારણે કવિઠા ગામને બદનામ કરતા હોવાના આક્ષેપ સાથે ભરૂચમાં એક પત્રકાર પરિષદ યતીન પટેલે સંબોધી હતી. હાલમાં કવિઠા ગામ બાબતે જે ભરૂચ જિલ્લામાં જે કંઈ વિડીયો વાયરલ જે થયો છે એ બાબતે મારી જે પ્રતિક્રિયા છે કે જે વિડીયોમાં જે દેખાય છે એ ગામનો આક્રોશ છે. 1 વર્ષથી ગામને થતી હેરાનગતિ બાબતે ગામનો આક્રોશ છે, જેથી ગામ ભેગું થયું અને આ આક્રોશમાં જે કંઈ બોલાઈ ગયું છે પણ એમનો બહિષ્કાર થયો નથી. એ અત્યારે પણ ગામમાં એમને તમામ એમની પ્રાથમિક જરૂરિયાતો અને સુવિધાઓ ચાલુ જ છે અને કોઈ વસ્તુ બંધ કરવામાં આવી નથી. અને આ ગામના આક્રોશમાં જે થઈ ગયું પણ બધી સુવિધાઓ ચાલુ છે. એ બાદ એમને જે ભ્રષ્ટાચારના આક્ષેપો કરેલા છે, હું પંચાયતમાં કોઈ સભ્ય પણ નથી એટલે ભ્રષ્ટાચારનો કોઈ પ્રશ્ન આવતો પણ નથી અને ભ્રષ્ટાચારના પણ આક્ષેપો છે જે પાયાવિહોણા છે. અને આદિવાસી સમાજના જે વિસ્તારના કામો છે, જે આદિવાસી સમાજના વિસ્તારના કામો છે, પાણીની પાઇપલાઇનથી લઈને બધું થઈ ગયું છે. પંચાયતે કરી પણ દીધા છે અને આવનારા સમયમાં હજુ જે કંઈ બાકી છે એ બધા જ કામો થઈ જશે. એટલે આદિવાસી સમાજ બાબતે પણ એ લોકોને ગેરમાર્ગે દોરે છે. એમની વર્ષ દરમિયાન બધું વારંવાર અરજીઓ ને આ બધું કર્યું છે અને વારજીના જવાબો પણ પંચાયતે આપેલા છે. એનાથી એમનું માનસિક સંતુલન તો અસ્વસ્થ થઈ ગયું છે, જેથી આવા બધા પાયા વિહોણા આક્ષેપ કહે છે.
ભરૂચના એક પોલીસ મથકમાં સગીરાની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેણે આક્ષેપ કર્યો છે કે તેમની 17 વર્ષીય સગીર દીકરી ભરૂચની એક શૈક્ષણિક શાળામાં ધોરણ 12માં અભ્યાસ કરી સ્કૂલના હોસ્ટેલમાં જ રહી અભ્યાસ કરતી હોય તે વેળાએ હોસ્ટેલના ફર્નિચર બનાવવા આવેલા ઈસમે વિદ્યાર્થિનીને દિવાલ ઉપર મોબાઈલ નંબર લખી આપી બળજબરીપૂર્વક પીછો કરી લગ્ન કરવાની લાલચ આપી હોવાના આક્ષેપ સાથે છેલ્લા ધોરણ 12માં અભ્યાસ બાદ પણ સગીરાએ સ્કૂલ છોડ્યા બાદ પણ આરોપી સતત વિદ્યાર્થિનીની સાથે ઇન્સ્ટાગ્રામ ઉપર વાતચીત કરતા અને વિડીયો કોલિંગથી પણ પરિચયમાં રહી વિદ્યાર્થીની પાસેથી તેણીની સ્કૂલનું LC, આધાર કાર્ડ અને ફોટા મેળવી લગ્ન કરવાની લાલચ આપી અને પરિચયમાં નહીં રહે તો હોસ્ટેલમાં સગીરાના જે ફોટા પાડેલા છે તે એડિટિંગ કરી ફોટા વાયરલ કરવાની ધમકી આપી વિદ્યાર્થિનીનો સતત પીછો કરી અને સોશિયલ મીડિયા ઉપર ફોટા વાયરલ કરવાની ધમકી આપનાર 2 સંતાનના પિતા સામે આખરે પીડિતાની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હોવાની ઘટના સામે આવી છે. ભરૂચ જિલ્લાની સ્કૂલના હોસ્ટેલમાં બાળકો કેટલા સુરક્ષિત છે તેની સામે સવાલ ઊભા થતા હવે હોસ્ટેલ સંચાલકોની પણ ગંભીર બેદરકારી સામે આવતા હવે બાળકોને સ્કૂલ અને હોસ્ટેલમાં કોના ભરોસે મૂકવા પ્રશ્ન હવે વાલીઓને મૂંઝવણમાં મૂકી રહ્યો છે. અંત મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ જિલ્લાના વિવિધ ગામોના અસરગ્રસ્ત ખેડૂતોએ મોટી સંખ્યામાં એકત્ર થઈ ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. ખેડૂતોએ પડતર માંગણીને લઈ મેદાનમાં ઉતર્યા. ભરૂચમાં સ્કૂલની હોસ્ટેલમાં વિદ્યાર્થીની સાથે ફર્નિચર વાળા લગ્નની લાલચે ધમકી આપી હોવાના આક્ષેપ. દિવાલ ઉપર મોબાઈલ નંબર લખી 1 વર્ષથી પરિચયમાં હોવાના FIRમાં આક્ષેપ. ભરૂચ તાલુકાના કવિઠા ગામે સભ્ય સામે તાલિબાની સજા સામે વિવાદ ઉભો થયો. સોશિયલ મીડિયા ઉપર વિડીયો વાયરલ થયા બાદ સામે પક્ષે પત્રકાર પરિષદ સંબોધવી પડી. ભરૂચ સિવિલ હોસ્પિટલના ગેટ નજીક 1 નંબર વાળી ગાડી શંકાના દાયરામાં પોલીસે તપાસ શરૂ કરી. જો કે નંબર પ્લેટ અન્ય વાહનની હોવાનું સામે આવતા ગુનો દાખલ. ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકની શાખામાંથી એક નકલી બેંક એકાઉન્ટ મળી આવતા મોટી સફળતા મળી. અનેક બેંકોમાં 40 થી વધુ નકલી બેંક એકાઉન્ટ એટલે કે ફ્રોડ હોવાના સામે આવ્યા. તો આ હતા સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.